નથી લેવાનું ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન. પૈસા હું કાંઈ ઝાડ ઉપર ઉગે છે? છોકરો હોય તો ઠીક છે કે હાલો આપણે એને હરખી રીતના ભણાવીએ. એમ આ તો છોકરી છે, ગમે એમાં મફતની સ્કૂલમાં બેહાડી દો. અહીંયા ભણવું હોય એટલું ભણે, ન ભણવું હોય તો કાંઈ નહીં. અરે ભાવિન, તમે તો એટલું બધું ભણેલા છો તોય તમે કેમ આવી રીતના વાત કરો છો? ભણવામાં થોડી ના છોકરો અને છોકરી બે અલગ હોય, અને ભણવામાં થોડી ના આવો ભેદભાવ કરવાનો હોય. માન્યું કે આપણી પાસે પૈસા નથી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાના, પણ ગમે તેમ કરીને આપણે એને ભણાવી દઈશું. એના ફ્યુચરનો સવાલ છે ને. અરે હું જરૂર છે એટલું બધું ભણાવવાની? ગમે એમ તો એના લગ્ન જ તે કરવાના છે ને. હવે 10મું કે 12મું પાસ કરી લે એટલે ઘણું ગમે એ છોકરો હારો એવા મળી જ જશે. જ્યારે તમે મને જોવા આવ્યા હતા ત્યારે તો તમે મને બધું પૂછ્યું હતું કે કેટલું ભણેલા છો અને કેટલી જોબ કરો છો, અને જ્યારે હવે આપણી છોકરીનો સવાલ આવ્યો તો 10 ને 12 પાસ જ કરશું તોય ચાલશે. તમારે આપણી દીકરીને નહોતી ભણાવી તો તમે શું કામ એવી આશા રાખતા હતા કે હું કેટલી ભણેલું છું? સારું કર્યું કે તને યાદ છે કે તું ભણેલી છો અને તને આટલું બધું આવડે છે, ત્યાં નોકરી ઘણી બધી કરેલી છે. અને લગ્ન પહેલા તો મેં તને 2-3 વાર મળીને પૂછ્યું હતું કે તું કેટલી ભણેલી છો, તું શું કરે છો. ત્યારે તે મને બધું જ કીધું હતું કે મારે તો આટલું બધું કરવું છે, આટલા બધા મારા સપના છે અને હું તો બધા મારા સપના પૂરા કરીશ. અને હવે મને તું જવાબ દે કે જ્યારે લગ્ન થઈ ગયા આપણા અને એ પછીથી આ ઘરમાં તું આવી છો તો મેં તને કોઈ વાતમાં રોકી છે? કોઈ વાતમાં મેં તને કાંઈ કીધું છે? તો પછી તે આટલું બધું ભણેલી છે તો એનો ઉપયોગ કેમ નથી કરતી? અને તું તો સાસરે આવીને તારા સપના તો બધા ભૂલી જ ગઈ. અને સપના તો ભૂલી ગઈ, પણ તું એ પણ ભૂલી ગઈ કે તારા પાસે કેટલી બધી અલગ અલગ સ્કિલ છે, અલગ અલગ તે કોર્સ કરેલા છે. તે બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હતો, તે ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ કરેલો હતો, અને ખાલી કોર્સ નહીં, એ બધા જ કોર્સમાં તું પહેલો નંબર લાવી હતી. તો હવે મને સીધું એટલું મને કહી દે ખાલી કે આટલું બધું તે કર્યું છે અને તું કાંઈ કરતી નથી, બસ ખાલી ઘરના કામમાં જ તે પડી છો અને ઘરના કામમાં જ આખો દિવસ વાળો નીકળી જાય છે. તો પછી તું તારી દીકરી પાસેથી એવી આશા શું કામ રાખે છો કે હું એને આટલા બધા કોર્સ કરાવું ને આટલું બધું ભણાવું ને પછી બસ એનું ઘર જ સંભાળવાનું છે ને એને? તો એટલું હું કામ એમ કરવું જ જોવે? તો પછી એટલા પૈસા બગાડવાય શું કામ જોવે? એ બચત આપણે કરી લઈએ ને. હા ભાવિન, તમારી વાત સાચી છે કે મેં એટલા બધા કોર્સ કર્યા અને એની પાછળ મેં કેટલા બધા મારા મમ્મી પપ્પાના પૈસા બગાડ્યા. અને હું મારા પપ્પાને કહેતી હતી કે તમારા પૈસા હું વેસ્ટ નહીં જવા દઉં અને ગમે એ કંઈક તો બનીને બતાવીશ જ. પણ લગ્ન પછી મને એમ થઈ ગયું કે તમે એટલું બધું કમાવ છો ને તો પછી મારે શું કરવાની જરૂર છે? બસ આ જ વિચારથી મારા સપના બધા તૂટી ગયા. અને હવે સમય એટલો બધો નીકળી ગયો છે ને કે હું ધારું ને તોય મારા સપના હવે હું પૂરા ન કરી શકું. એવું ન હોય મનીષા. સમય તો જ્યારે આપણે શરૂ કરીએ ને ત્યારે જ હોય. જેમ આપણે કહેવાય છે ને કે જાગ્યા ત્યારથી સવાર. એટલે જો તું અત્યારે તને ખબર પડી ગઈ હોય, અત્યારે તને એવું લાગ્યું હોય કે ના હવે મારો સમય છે, હવે હું કરી શકું એમ છું, તને તારામાં ઈચ્છા હોય તો ત્યારથી તું ચાલુ કરી શકે. શું ખબર કોનું નસીબ ક્યારે ચાલી જાય. અને હું તો કહું છું કે દુનિયામાં દરેક સ્ત્રીએ જે સપના વિચાર્યા છે, જે સપના એને સાકાર કરવા છે ને, એને ક્યારેય તૂટવા દેવા ન જોઈએ. કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે લગ્ન પછી પોતાની ઘરની જવાબદારી, સાસરામાં જેટલા લોકો છે એમની જવાબદારી, પોતાના દીકરા દીકરીઓની જવાબદારીની વચ્ચે એ એટલું બધું બિઝી થઈ જાય છે ને કે પોતાના સપના ભૂલી જાય છે, તૂટી જાય છે અને પછી જવા દે છે કે હવે ચાલશે એમ કરીને. પણ એવું ન કરવું જોઈએ. અને ગમે તેમ કરીને થોડોક સમય પોતાના સપના સાકાર કરવા માટે થઈને કાઢવો જોઈએ. કદાચ થોડો સમય કાઢો, ભલે 5 વર્ષ નહીં પણ 10 વર્ષે તમારા સપના સાકાર તો થશે.